કોઝિંગ એટલે શું? તમારા વિરુદ્ધ કોઈ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે અથવા કોર્ટમાં પ્રાઇવેટ ફરિયાદ થઈ છે, 138 નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ચેક રિટર્નની ફરિયાદ થઈ છે, કોઈ પ્રોસિડિંગ છે, કોઈ ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે, તો એને રદ કરાવવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સીઆરપીસીની જૂના સીઆરપીસીની કલમ 482 હેઠળ જે ઇનહરન્ટ પાવર છે હાઈકોર્ટના અને નવી 528 BNSSની સેક્શન હેઠળ જે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવામાં આવે છે તેને કોઝિંગ કહેવામાં આવે છે. હવે કોઝિંગના મુખ્યત્વે 3 પ્રકારો છે. સરળતા ખાતર સમજવા માટે આપણે યાદ રાખીએ A, B અને C. A ફોર એલિબી ડિફેન્સ, B ફોર બોગસ અને C ફોર કોમ્પ્રોમાઇઝ અથવા કન્સન્ટ, જે રીતે સમજી શકાય. એ એલિબી ડિફેન્સ એટલે તમે એવો બચાવ લઈ રહ્યા છો કે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં તમારા વિરુદ્ધ કોઈ ફરિયાદ લખવામાં આવી છે અને જે ફરિયાદ પ્રમાણે કોઈ પર્ટિક્યુલર તારીખ, સમય અને સ્થળે ગુનો બન્યો છે, એ પર્ટિક્યુલર તારીખ, સમય અને સ્થળે તમે અમદાવાદમાં અને ગુજરાતમાં જ હાજર નહોતા. દાખલા તરીકે તમે બોમ્બેમાં હાજર હતા, જેની આવવા જવાની તમારી પાસે ટ્રેનની અથવા પ્લેનની ટિકિટ છે, તમારી પાસે ત્યાં રોકાયા એના હોટલના રિસિપ્ટ, વાઉચર્સ છે, તમે ત્યાંના સીસીટીવી કેમેરામાં પણ એ તારીખ, સમય અને ત્યાં જગ્યાએ તમે કેદ છો સીસીટીવી કેમેરામાં, ત્યારે તમે એવો બચાવ લઈ શકો છો કે કહેવાતા બનાવવાળી જે ફરિયાદ છે એ તારીખ, સમય અને સ્થળ ઉપર તમે હાજર નહોતા. એ પ્રકારનું કોઝિંગ કહેવાશે. બી ફોર બોગસ, તમારો ડિફેન્સ એવો હોય જ્યારે કે તમારા વિરુદ્ધ ખોટી જ ફરિયાદ કરવામાં આવી છે, આખી ફરિયાદ માની લેવામાં આવે તોય તમારા વિરુદ્ધ ગુનો નથી બનતો, અથવા તમારો રોલ નથી, તમે કોઈ આ ગુનામાં કોઈ ભાગ ભજવ્યો નથી, તો C. ધારો કે કોઈ ફરિયાદ થઈ ગઈ, એમાં કોઈ નાણાકીય કે બિઝનેસ ટ્રાન્ઝેક્શન પ્રકારની ફરિયાદ હતી, પૈસાના ચીટિંગની ફરિયાદ હતી, પૈસાની લેતી દેતીની ફરિયાદ હતી. હવે ફરિયાદ થઈ ગયા પછી સમાધાન થઈ જાય છે. ઉદાહરણ તરીકે 4 લાખ રૂપિયાના ચીટિંગની ફરિયાદ હતી અને હવે 4 લાખ રૂપિયા આરોપી તમને ફરિયાદીને પરત આપી દે છે, તો ફરિયાદીને આરોપીને આખી ટ્રાયલની પ્રોસિડિંગમાંથી પસાર ના થવું હોય, એટલે કે બધા સાક્ષીઓની કોર્ટમાં જુબાની, સર તપાસ, ઉલટ તપાસ, દલીલ, આ બધા સ્ટેજમાંથી પસાર ના થવું હોય તો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કોઝિંગ પિટિશન દાખલ કર્યા બાદ અને સમાધાનના ગ્રાઉન્ડ ઉપર ફરિયાદ રદ કરાવી શકાય છે. પણ નામદાર ગુજરાત હાઈકોર્ટ ગંભીર પ્રકારના ગુનાઓમાં સમાધાનના આધારે ફરિયાદ રદ કરતી નથી.